લાઠી શહેરમાં ચાલતું અન્નપૂર્ણા ભોજનાલય દરરોજ 100 થી વધારે લોકો લાભ લઈ રહ્યા છે। મોંઘવારીના સમયમાં જ્યાં 2 ટાઈમનું પૌષ્ટિક ભોજન અનેક માટે પડકાર બની ગયું છે, ત્યાં લાઠી શહેરમાં ચાલતું અન્નપૂર્ણા ભોજનાલય માનવતાની જીવતી મિસાલ બની ઉભર્યું છે। માત્ર 1250 રૂપિયામાં માસિક ભાડે બપોર અને સાંજનું ઘરેલું પૌષ્ટિક ભોજન પૂરું પાડતું આ ભોજનાલય આજે જરૂરિયાતમંદ વૃદ્ધ અને બીમાર લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે। લાઠી શહેરમાં માનવતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડતું અન્નપૂર્ણા ભોજનાલય છેલ્લા ઘણા સમયથી જરૂરિયાતમંદ વૃદ્ધ અને બીમાર વ્યક્તિઓ માટે આશીર્વાદરૂપ બની ગયું છે। આજના મોંઘવારીના સમયમાં જ્યાં 2 ટાઈમનું પૌષ્ટિક ભોજન મેળવવું અનેક માટે મુશ્કેલ બન્યું છે, ત્યાં માત્ર 1250 રૂપિયા માસિક ફીમાં બપોર અને સાંજનું પૂરતું ભોજન પ્રદાન કરતું આ ભોજનાલય સમાજ સેવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે। ભોજનાલય ખાસ કરીને 50 વર્ષથી વધુ વયના વૃદ્ધો, એકલા રહેતા લોકો અને આરોગ્યના કારણે કામ ન કરી શકતા બીમાર વ્યક્તિઓને ધ્યાનમાં રાખીને ચલાવવામાં આવે છે। અહીં મળતું ભોજન ઘરેલું સ્વાદ અને પૌષ્ટિકતાથી ભરપૂર હોય છે, જેથી જમનાર વ્યક્તિને ઘર કરતાં પણ વધુ સંતોષ મળે છે। રોજ બપોરે અને સાંજે સરેરાશ 100 થી 125 લોકો આ સેવાનો લાભ લઈ રહ્યા છે, જે ભોજનાલયથી લોકપ્રિયતા અને વિશ્વસનીયતાનો પુરાવો છે। અન્નપૂર્ણા ભોજનાલય વિશે માહિતી આપતા રામજીભાઈ ગુજરાતી જણાવે છે કે લાઠી શહેરમાં ચાલતું આ ભોજનાલય સાચા અર્થમાં આશીર્વાદરૂપ ભોજનાલય છે। જે લોકો વૃદ્ધ છે, બીમાર છે અથવા પોતે ભોજન બનાવી શકતા નથી, તેમના માટે આ સેવા જીવનદાયી સાબિત થઈ છે। અહીં માત્ર પેટ ભરવાનું જ નહીં, પરંતુ પ્રેમ અને લાગણી સાથે જમવાનું આપવામાં આવે છે। તેઓ વધુમાં કહે છે કે સેવાના ભાવથી ચલાવતું આ ભોજનાલય કોઈના નફાની ભાવનાથી નહીં, પરંતુ સમાજ પ્રત્યેની જવાબદારીથી કાર્યરત છે। ભોજનાલય માત્ર ભોજન પૂરતું પડતું કેન્દ્ર નથી, પરંતુ એક સામાજિક સંસ્થા સમાન છે, જ્યાં લોકોને સાથે બેસીને જમવાની તક મળે છે। વૃદ્ધો માટે આ સ્થળ મળવાનું અને વાતચીતનું કેન્દ્ર પણ બની ગયું છે, જેથી એકલતા દૂર થઈ અને માનસિક સાંત્વના મળે। લાઠી શહેરમાં ચાલતું અન્નપૂર્ણા ભોજનાલય સાબિત કરે છે કે સાચી સેવા એ છે જે નિસ્વાર્થ ભાવથી જરૂરિયાતમંદ સુધી પહોંચે। આ ભોજનાલય સમાજ માટે પ્રેરણારૂપ છે અને જો અન્ય શહેરોમાં પણ આવી સેવાઓ શરૂ થાય તો અનેક જીવનમાં સકારાત્મક ફેરફાર આવી શકે છે। મારું નામ રામજીભાઈ ગોવિંદભાઈ ગુજરાતી અને અમે મૂળ લાઠીના જ છીએ અને લાઠી જ અહીંયા અમારો રેસિડેન્ટ છે। માં અન્નપૂર્ણા પ્રસાદ ઘર છે તે એક 26 જ્ઞાતિના સમૂહથી હાલે છે। લાઠીની 26 જ્ઞાતિઓ આમાં એન્જોય છે અને તમામ જ્ઞાતિના, મોટી જ્ઞાતિના 3 સદસ્યો હોય, નાની જ્ઞાતિના 1 હોય, એવી રીતે એક છત્રીનું સદસ્ય છે। એમાં વહીવટ કરનાર 3-4 અલગ છે પાછા, અને આમાં 50 વર્ષથી મોટી ઉંમરના હોય એની સેવા થાય છે આ 26 જ્ઞાતિમાં। અને પછી બીજું કોઈ જોવામાં આવતું નથી। આધાર કાર્ડમાં જો 50 વર્ષ ઉપર થઈ ગયા હોય એટલે એ લોકોને અહીંયા ટોકન ફીથી આપવામાં આવે છે, અને ટોકન ફી જે કાયમી લખાવે માસિક કે 15 દિવસ એના 20 રૂપિયા એક ટાઈમના, અને જે એક દી આવે ને એક દી ન આવે એના 25 રૂપિયા, એટલે એ રીતનું છે। અને સવારે અમારે જેને જમવા આવવું હોય એને 10:30 પહેલાં લખાવી દેવાનું અહીંયા, અને સાંજે જમવા આવવાનું હોય એને 5 વાગ્યા પહેલાં લખાવી દેવાનું, અને લખાવીને પછી ન જમવા આવે તો એને 50 રૂપિયા દંડ વસૂલ કરવામાં આવે છે, કે જેથી સંસ્થાની ગરિમા જળવાઈ રહે અને અન્નનો બગાડ ન થાય, અને તમામને ફૂલ પેટ આપવામાં આવે છે। અને જમવામાં મેનુ અમારું સરસ હોય છે। સવારમાં દાળ, સવારમાં રોટલી, શાક, દાળ, ભાત, શાક, ગોળ અને છાશ અને મરચાં। સાંજે એની અવેજીમાં દાળ ભાતની અવેજીમાં ખીચડી કઢી હોય છે, બાકી ફૂલ જ હોય છે। અને ટિફિન વ્યવસ્થા છે, પણ ટિફિન પોતાને લઈને આવવાનું લાભાર્થીને, અહીંથી કોઈ દેવા જવાની કે એવી કોઈ છે નહીં વ્યવસ્થા। લાભાર્થી પોતે લાવે એટલે ટિફિન ભરી દઈએ અહીંયા અમે। દીપક કંસારા નામ છે ને આપણામાં દાનનો મહિમા બહુ મોટો છે। અન્નદાન, વસ્ત્રદાન અને વિદ્યાદાન। શંકર પરિવારના મોભી વ્યક્તિ જેમ કે ઘનશ્યામભાઈ, દુલાભાઈ, રાજુભાઈ વગેરે લોકોથી જે આ ભોજન સેવા કાર્ય થઈ રહ્યું છે ખૂબ અભિનંદનને પાત્ર છે। બરોબર છે। કઈ રીતે આખી આ સેવા હાલે છે અહીંયા? આ લોકોને શું છે, સંગઠન છે બધું,
જ્ઞાતિનું એના હિસાબે આ બધું હાલી રહ્યું છે, બધાને રાખ્યા છે કેટલા સંગઠનમાં. રૂપિયા લેવામાં આવે છે? 1200 રૂપિયા થાય છે મહિનાના, માસિક 2 ટાઈમના, બરાબર. ને એકલા રહેતા હોય જે વ્યક્તિ ને પરિવારના લોકો સુરત ને મુંબઈ ને અમદાવાદમાં રહેતા હોય તે લોકોને ખૂબ લાભ થઈ રહ્યો છે. ને આ દાતાઓને ભગવાન તેને ખૂબ શક્તિ આપે તેવી અમારી પ્રાર્થના. આખો દિવસમાં કેટલા જતા છે? આખા દિવસમાં 125 જેટલા થઈ જાય છે. મારું નામ છે નરેશ મૂળજીભાઈ સાગર અને અમે અહીંયા એક સેવાના માધ્યમથી જોડાયેલા છીએ હૃદયથી. અને આ અન્નપૂર્ણા ભોજનાલય છે એ લાઠી માટે એક આશીર્વાદરૂપ છે. 50 વર્ષથી ઉપરના જે લોકો હોય અને જરૂરિયાતવાળા એના માટે ખૂબ આશીર્વાદરૂપ છે. રોજના બપોર અને સાંજે 100 થી 125 વ્યક્તિઓ આનો લાભ લે છે અને ઘર કરતાં વિશેષ જમવાનું એ અહીં પીરસાય છે. અને એના માટે દાતાઓના અમે આભારી છીએ અને જે લાભ લે છે એના પણ અમે આભારી છીએ.